છે કે ફ્લાઇટ કેન્સલ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે તેની. ઇન્ડિગો ફ્લાઇટના સંચાલનમાં મુશ્કેલીનો મામલો સામે આવ્યો. ડીજીસીએ તેનો નિર્ણય પરત લીધો છે. ક્રૂ મેમ્બર્સની વીકલી રેસ્ટનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. તાત્કાલિક પ્રભાવથી અસર લાગુ કરવામાં આવશે. આ સાથે જ ઇન્ડિગો ફ્લાઇટનું સંકટ હળવું થવાની આશા છે. ડીજીસીએ દ્વારા ક્રૂ મેમ્બર્સ માટે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી. ગાઈડલાઇન બાદ ફ્લાઇટ્સ થઈ રહી હતી કેન્સલ. ઇન્ડિગો સંકટ ડીજીસીએ દ્વારા એફડીટીએલ નિયમોમાં ઢીલ અપાઈ છે. તો આજે દેશભરમાં ઇન્ડિગોની 600થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ. ડીજીસીએ અગાઉ જે ગાઈડલાઇન્સ જાહેર કરી હતી તે મુજબ 7 દિવસ કામ કર્યા બાદ 48 કલાક આરામની ભલામણ કરી હતી. નાઇટ ડ્યુટી જે પહેલા રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી હતી તેને સવારે 6 વાગ્યા સુધી કરાઈ હતી. પહેલા પાયલટ 6 જેટલી નાઇટ લેન્ડિંગ કરતા હતા અને તે માત્ર 2 કરાઈ હતી. અને પાયલોટની સતત નાઇટ શિફ્ટ પર પણ પ્રતિબંધ મુકાયો હતો. કેનેડા યુએસ જેવી લાંબી ઉડાન બાદ પાયલટને 24 કલાકના રેસ્ટનો નિર્દેશ અપાયો હતો. અગાઉ ડીજીસીએ નિર્દેશ જાહેર કર્યા હતા કે વીકલી રેસ્ટની જગ્યાએ કોઈ છુટ્ટી નહીં મળે. જો કે હવે તેને તાત્કાલિક અસરથી પરત લેવામાં આવ્યું છે. ઇન્ડિગો સંકટ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન એક્શનમાં આવ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાતચીત કરી. રામ મોહન નાયડુ સાથે વાત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી. યાત્રીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તેવા નિર્દેશ આપ્યા.